મકર સંક્રાંતિ પહેલા ખુલશે આ રાશિઓના ભાગ્યના બંધ તાળા। સૂર્ય અને શુક્ર મળીને વરસાવશે કૃપા, જીવશો લક્ઝરી લાઈફ। શુક્રનું ધન રાશિમાં ગોચર શુભ શુક્રાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યું છે, જે મકર સંક્રાંતિ પહેલા 3 રાશિઓ માટે અપાર સંપત્તિ, પ્રેમ અને સફળતા લાવશે। તો ચાલો જાણીએ આ યોગથી કઈ 3 ભાગ્યશાળી રાશિઓને સૌથી વધુ ફાયદો થશે। જ્યોતિષમાં શુક્રને પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ, વિલાસિતા, પૈસા અને આનંદનો ગ્રહ માનવામાં આવે છે। શુક્રનું ગોચર હંમેશા શુભ ફળ આપે છે, ખાસ કરીને જો શુક્ર તમારી કુંડળીમાં મજબૂત હોય અને શુભ રાશિમાંથી પસાર થઈ રહ્યો છે। દ્વિક પંચાંગ અનુસાર શુક્રએ શનિવારના રોજ એટલે 20 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કર્યો છે। અહીં સૂર્યદેવ પહેલાથી હાજર છે, માટે આ બંને ગ્રહોની યુતિથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થશે। જ્યોતિષ અનુસાર શુક્રાદિત્ય યોગ રોકાણ અને વ્યવસાયમાં લાભ લાવે છે। નાણાકીય નિર્ણયો સરળ અને વધુ નફાકારક બને છે। સંબંધો, પ્રેમ અને સામાજિક સંબંધો મજબૂત બને છે અને લગ્ન અથવા ભાગીદારીમાં સુખદ ફેરફારો થઈ શકે છે। શુક્ર 13 જાન્યુઆરી 2026 સુધી આ રાશિમાં રહેશે। આ શુક્ર સૂર્ય યુતિ બધી રાશિઓને અસર કરશે, પરંતુ 3 રાશિઓ માટે અત્યંત ફાયદાકારક છે। તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે। વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો શુભ અને સકારાત્મક રહેશે। શુક્રાદિત્ય યોગ તમારા કારકિર્દી અને નાણાકીય બાબતોમાં મદદ કરશે। નાણાકીય નિર્ણયો નફાકારક રહેશે। પ્રેમ અને લગ્નના મામલાઓમાં સકારાત્મક ફેરફારો થશે। સામાજિક પ્રતિષ્ઠા અને સન્માન વધશે। પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવો આનંદદાયક રહેશે। સર્જનાત્મક અને કલાત્મક કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે। સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત શુભ રહેશે। શુક્રનું ગોચર તમારા જીવનમાં નવા રોકાણ અને વ્યવસાયિક તકો લાવશે। નાણાકીય નિર્ણયો હવે સરળ અને ફાયદાકારક રહેશે। પ્રેમ અને સામાજિક સંબંધો મજબૂત બનશે। લગ્ન અથવા ભાગીદારીમાં સુખદ ફેરફારો જોવા મળી શકે છે। તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે। નવી યોજનાઓ અને નવી શીખવાની તકો પણ લાભ લાવશે। આ ગોચર મકર રાશિના જાતકો માટે નાણાકીય અને વ્યક્તિગત બંને દ્રષ્ટિકોણથી ફાયદાકારક રહેશે। નોકરી કે વ્યવસાયમાં સફળતાની શક્યતા રહેશે। સંપત્તિ અને સંસાધનો વધશે। મિત્રો અને પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે। નવા રોકાણો અથવા પ્રોજેક્ટ નફાકારક રહી શકે છે। સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને માનસિક તણાવ ઓછો થશે। જૂના નુકસાન કે અવરોધો ધીમે ધીમે દૂર થશે અને તકોનો માર્ગ ખુલશે।